હું અને દક્ષા ઘરથી ટ્રેનમાં બેન ઘણા બધા દૂર જતા રહ્યા. तो चलिए शुरू करते हैं. મારે ને દક્ષાને ક્યાં જવાનું છે વિડીયો એન્ડ સુધી બનાવો તમને ખબર પડી જશે. પેલા જવાનું છે મહુવા, પછી નથી ટ્રેનમાં બેસીને જવાનું છે. આવી ગયા મહુવા રેલવે સ્ટેશને, લઈ લીધી ટિકિટ ને ટ્રેન પણ આવી ગઈ છે. પછી હું ને દક્ષા બેસી ગયા ટ્રેનમાં બેસીને જઈ એટલે હરખતો જોવો. ટ્રેન હાલતી થઈ જાય એને ફેર ચડે એટલે બારી વાળી સીટ જોવે. અને તમને તો ખબર છે તમારા ભાઈને કઈ ફેર ચડે નહીં. ટ્રેનમાં બેસવાની મજા પણ કઈ અલગ હોય. તમારા નોલેજ માટે કહી દો, આને કહેવાય માલગાડી. તમે તો કોઈ દી જોઈ નહીં હોય. मस्त जोक मारा रे. હજી તો થોડુંક આગળ દક્ષા થઈ ભૂખી, પછી પોપકોર્ન ની ગુણ ભરીને લઈ દીધી. अभी मजा आएगा ना भिड़ो. આવી ગયું સાવરકુંડલા ના બધા ઉતરી જશે. સાવરકુંડલા પેકન કેટલા વાગે તમને ખબર છે? આઈના સ્ટેશન માં 17 વાગી ગયા. બોલો, અત્યાર સુધી તમે ભાખરવડી ખાધી પણ ભેંસવડી નું પણ નામ જોઈ લ્યો. આ ટ્રેન ને કોક ડબ્બા જ ચોરી ગયું. બોલો, પાછા થોડુંક આગળ પાછી ભૂખી થઈ ગઈ. નકરું ખાવું પણ મારી ઘોડે જાડી તો થતી નથી. ભેંસવડી, ડુંગર, ઢસા ને આવી જાય ઈંગોરાળા મારા મમ્મી પપ્પા ને બધા આવેલા કપા વીણવા, એટલે આટો મારવા આવ્યા. ઈંગોરાળા ઉતરી જાય ને દી પણ હાથવી ગયો છે. સામે જવાનું છે ને હવે મારો ભાઈ લેવા આવે છે. મારો નાનો ભાઈ લેવા આવી ગયો ને ત્રણેય ગાડીમાં બેસી નીકળી જાય. અંધારાનો જોજે મારો ભાઈ કઈક ઠોકતો નહીં. અહીંયા બધા લોકો રહે છે વાડીઓમાં. જમવાનું છે તૈયાર, હાલો તો આપણે જમી લેવી. બીજું બધું જોવા માટે પાર્ટ 2 માટે સબસ્ક્રાઇબ કરી લેજો.